ભારતીય મૂળની પ્રખ્યાત અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે 27 વર્ષના શાનદાર કરિયર બાદ અંતરિક્ષ મિશનમાંથી સંન્યાસ લઈ લીધો છે। અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ જણાવ્યું કે તેમનું રિટાયરમેન્ટ 27 ડિસેમ્બર 2025થી અમલમાં આવ્યું છે, પરંતુ તેમના રિટાયરમેન્ટ પહેલા એક નિવેદને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું। તેમણે હળવી શૈલીમાં કહ્યું હતું કે મારા પતિ મને મારી નાખશે। આખરે સુનિતા વિલિયમ્સે આવું કેમ કહ્યું, શું કારણ છે, એ સવાલની ચર્ચા શરૂ થઈ છે। ખરેખર તો જૂન 2024માં બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટથી સુનિતા વિલિયમ્સનું મિશન માત્ર 8 દિવસનું હતું। આ સ્ટારલાઇનરનું પ્રથમ ક્રૂ મિશન હતું અને તેને એક ટેસ્ટ ફ્લાઇટ તરીકે જોવામાં આવી રહ્યું હતું, પરંતુ ટેકનિકલ ખામીઓને કારણે મિશન નિર્ધારિત સમયે પૂર્ણ થઈ શક્યું નહીં। પરિસ્થિતિ એવી બની ગઈ કે સ્ટારલાઇનર ક્રૂ વગર પરત ફર્યું અને સુનિતા વિલિયમ્સને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર જ રહેવું પડ્યું। આ 8 દિવસનું મિશન વધતું 9 મહિનાથી વધુ થઈ ગયું। આ દરમિયાન સોશિયલ મીડિયા અને કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચા શરૂ થઈ કે શું સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાઈ ગઈ છે। એનડીટીવી સાથે વાતચીતમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પોતાને ફસાયેલા અનુભવે છે, તો તેમણે સ્પષ્ટ કહ્યું કે હું પોતે એવું અનુભવતી નથી, મને પ્રક્રિયા પર પૂર્ણ વિશ્વાસ છે। અમે સ્પેસક્રાફ્ટ કેવી રીતે બનાવીએ છીએ, કેવી રીતે લોન્ચ કરીએ છીએ અને કેવી રીતે નિર્ણય લઈએ છીએ। નાસા પણ આ મિશનને નિષ્ફળ માનતું નથી। એજન્સી અનુસાર સ્ટારલાઇનર મિશનમાં આવેલી મુશ્કેલીઓ ભવિષ્યના કોમર્શિયલ સ્પેસ મિશનો માટે મહત્વપૂર્ણ બોધપાઠ સાબિત થશે। સુનિતાએ પોતે કહ્યું છે કે તેઓ પહેલેથી જાણતા હતા કે આ એક ટેસ્ટ ફ્લાઇટ છે અને તેમાં મુશ્કેલીઓ પણ આવી શકે છે। આવી સ્થિતિમાં આઈએસએસ ક્રૂનો ભાગ બનવું યોજનાનો જ ભાગ હતો। હવે આ જ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નાસા ચંદ્ર પર માનવીય મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે, શું તેઓ પણ આ મિશન પર જવા માંગે છે, તો આ પર સુનિતા વિલિયમ્સે હળવા અંદાજમાં હસતા કહ્યું કે બિલકુલ, હું ચંદ્ર પર જવા માંગુ છું, પરંતુ મારા પતિ મને મારી નાખશે। સુનિતા વિલિયમ્સનું આ નિવેદન તેમના પરિવારની ચિંતા અને મિશનની અનિશ્ચિતતા વિશે એક હળવી પરંતુ ભાવનાત્મક પ્રતિક્રિયા હતી। આનાથી સ્પષ્ટ થાય છે કે સુનિતા વિલિયમ્સ ન તો ગભરાઈ હતી અને ન તો પોતાને અસહાય માનતી હતી। નાસા એડમિનિસ્ટ્રેટરે તેમના રિટાયરમેન્ટ પર કહ્યું છે કે સુનિતા વિલિયમ્સ માનવ અંતરિક્ષ ઉડ્ડયનની અગ્રદૂત રહી છે। તેમના નેતૃત્વએ ન માત્ર લો અર્થ ઓર્બિટમાં કોમર્શિયલ મિશનોનો રસ્તો ખોલ્યો, પરંતુ આર્ટેમિસ મિશન દ્વારા ચંદ્ર અને મંગળ તરફ આગળ વધવાનો પાયો પણ નાખ્યો। 1998માં નાસા માટે પસંદ થયેલી સુનિતા વિલિયમ્સે 3 સ્પેસ મિશનમાં કુલ 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા, જે કોઈ પણ નાસા એસ્ટ્રોનોટ માટે બીજો સૌથી મોટો આંકડો છે। તેમણે આ દરમિયાન 9 સ્પેસવોક કર્યા, જેનો કુલ સમયગાળો 62 કલાક 6 મિનિટ હતો। આ કોઈ પણ મહિલા અંતરિક્ષ યાત્રી દ્વારા કરાયેલો સૌથી મોટો રેકોર્ડ છે। તેઓ અંતરિક્ષમાં મેરેથોન દોડનારી વિશ્વની પ્રથમ વ્યક્તિ પણ બની। સુનિતાનું અંતિમ મિશન માર્ચ 2025માં પૂર્ણ થયું। તે પછી તેમણે આ નિર્ણય લીધો કે હવે નવી પેઢીના અંતરિક્ષ યાત્રીઓ માટે રસ્તો ખોલવાનો સમય આવી ગયો છે। સુનિતા પોતે કહે છે કે અંતરિક્ષ તેમનું સૌથી પ્રિય સ્થળ રહ્યું છે, પરંતુ હવે ચંદ્ર અને મંગળ તરફ આગળ વધતા માનવ મિશનોમાં તેમની ભૂમિકા પ્રેરણા તરીકે રહેશે। ગુજરાતના મહેસાણા જિલ્લાથી સંબંધ ધરાવતી પિતાની દીકરી સુનિતા વિલિયમ્સ આજે માત્ર એક અંતરિક્ષ યાત્રી નથી, પરંતુ સાહસ, વિશ્વાસ અને વૈજ્ઞાનિક સમર્પણનું ઉદાહરણ બની ગઈ છે। તેમનું રિટાયરમેન્ટ કોઈ ડરનું પરિણામ નથી, પરંતુ એક ગૌરવશાળી અધ્યાયના સન્માનજનક સમાપનની વાર્તા છે।